મંગલ ભવનય મંગલહારી દ્રવ ઉષો દશરથય જીર વિહારી. અત્યારે ભીષણ કળિયુગ હાલે છે અને આ કળિયુગની અંદર તમારો કુટુંબ પ્રેમ, ભાઈ પ્રેમ એ બધું બચાવવું હોય તો રોજ તમારે થોડીક વાર રામકથા સાથે બેસીને વાંચવી, તો તમારું જીવન, તમારો કુટુંબ બધુંય કળિયુગના ભીષણ ઘોર ભયંકરમાં ભયંકર જે દોષ છે એમાંથી બચી જશે. એક ગંગા શિવજીની જટામાંથી નીકળી અને જ્યાં જ્યાં ગઈ ત્યાં ત્યાં બધી જગ્યાએ પોતાનું પાણીના પ્રવાહથી જીવનને ઉન્નત બનાવ્યા છે, હરિયાળી બનાવી દીધી જમીનને અને લોકોના જીવનને સુધાર્યા છે. અને એક ગંગા શિવજીના મુખમાંથી આ માનસરૂપી ગંગા નીકળી છે. એ ગંગા આપણા બધાયના હૃદયને પવિત્ર કરે છે, બધાયના જીવનને ઉન્નત બનાવે છે. એટલા માટે રામચરિત માનસ એ આપણા બધા માટે ઉત્તમ છે, રોજ વાંચવી જોઈએ. તુલસીદાસજી કહે છે, શ્રીમત તુલસીદાસજી દ્વે પ્રસન્ન બરદેહુ રામાયણ મહાત્મ્ય હરિજન કર ઉશનેહુ. જય સિયારામ.